નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એસએમજી સ્ટડી ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું ડીઆરડીઓ અને ઇસરો વિશેના મહત્વપૂર્ણ સ્ટેટિક જીકે અને મહત્વપૂર્ણ ક્વેશ્ચન. તો આ વિડીયોમાં ડીઆરડીઓ અને ઇસરોની સ્થાપના, મુખ્યાલય, પ્રથમ અધ્યક્ષ, વર્તમાન અધ્યક્ષ અને મંત્રાલય વિશેની ચર્ચા કરીશું. અને ડીઆરડીઓ અને ઇસરોનું ધ્યેય વાક્ય શું છે એ પણ જાણીશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો ડીઆરડીઓના વર્તમાન ચેરમેન કોણ છે? તો મિત્રો તમે જાણતા હશો, ના જાણતા હો તો જાણી લો કે અત્યારે ડીઆરડીઓના ચેરમેન સમીર વી કામત છે. તો ચાલો ડીઆરડીઓ વિશે મહત્વની માહિતી જાણીએ. ડીઆરડીઓ વિશે અગત્યની માહિતી જોઈએ તો તેનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1958ના દિવસે થઈ હતી. જેનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. અને ડીઆરડીઓ સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે. ડીઆરડીઓનું ધ્યેય વાક્ય અથવા તેનું સૂત્ર બલસ્ય મૂલમ વિજ્ઞાનમ છે. ડીઆરડીઓના પ્રથમ ચેરમેન ડોક્ટર ટી.એસ. કોઠારી હતા અને વર્તમાન ચેરમેન ડોક્ટર સમીર વી કામત, જે તમે પ્રશ્નમાં જોઈ ગયા છો. ડીઆરડીઓના કાર્યોની વાત કરીએ તો તે મિસાઇલ, શસ્ત્રો, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ, રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ વગેરેના વિકાસ માટે મોટા પ્રોજેક્ટો પર કાર્યો કરે છે. તો બીજા મહત્વના ડીઆરડીઓના પ્રશ્નો જોઈએ, વન લાઇનર. તેમાં તાજેતરમાં ડીઆરડીઓએ પ્રથમ વખત રેલ આધારિત મોબાઈલ લોન્ચિંગ સિસ્ટમથી કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? એટલે કે ડીઆરડીઓ રેલ આધારિત મોબાઈલ લોન્ચિંગ સિસ્ટમ છે, એના દ્વારા કઈ મિસાઇલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે? તો જવાબ છે અગ્નિ પ્રાઇમ. પ્રશ્ન 2, ભારતની પ્રથમ પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ કઈ છે? તો મિત્રો આ બધા મહત્વના પ્રશ્નો છે, તમે ધ્યાનથી જોજો અથવા આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો જવાબ આવશે આઈએનએસ અરિહંત. પ્રશ્ન 3, ભારતનું પ્રથમ એન્ટી સબમરીન જહાજ કયું છે? તો જવાબ છે આઈએનએસ અર્નલા. પ્રશ્ન 4, ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ જહાજ કયું છે? તો જવાબ છે આઈએનએસ ધ્રુવ. મિત્રો ખાસ ધ્યાન રાખજો. ભારતીય નૌસેના દ્વારા દેશનું પ્રથમ નંબરનું સબમરીન સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? તો વિશાખાપટ્ટનમ. મિત્રો એનો ઉદ્દેશ છે કે જે જૂના અથવા વગર કામના સબમરીન હોય તેને ત્યાં મૂકવામાં આવે છે અને પર્યટકો તેને જોઈ શકે અને તેમાંથી કંઈક શીખી શકે, તેને જાણી શકે, એટલા માટે તે સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. પ્રશ્ન 6 છે, મિસાઇલ મેન ઓફ ધ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? અને તેમને મિસાઇલ મેન ઓફ ધ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 2ની વાત કરીએ આપણે. ઇસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ઇસરોના વર્તમાન અધ્યક્ષ મિત્રો ડોક્ટર વી આર નારાયણન છે. ખાસ ધ્યાન રાખજો 7 સ્ટાર પોઈન્ટ. તેના વિશે વધુ માહિતી જોઈએ. ઇસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે. પરંતુ મિત્રો એ ધ્યાન રાખજો કે તેની પહેલાં ઇન્કોસ્પાર નામથી સ્થાપિત હતી. એટલે કે ઇન્કોસ્પારની સ્થાપના 1962માં થઈ હતી. તે પછી તેનું નામ બદલીને ઇસરો કરવામાં આવ્યું. એટલે કે ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1967ના દિવસે થઈ હતી. તેનું મુખ્યાલય બેંગ્લોર ખાતે છે અને તે અંતરિક્ષ વિભાગ હેઠળ આવે છે. અને અંતરિક્ષ વિભાગના પ્રભારી આપણા નરેન્દ્રભાઈ મોદી એટલે કે પીએમ હોય છે. ઇસરોનું ધ્યેય વાક્ય છે માનવ જાતિની સેવામાં અંતરિક્ષ પ્રૌદ્યોગિકરણ.
અથવા પ્રૌદ્યોગિકી? ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણન. અને ઈસરો અંતરિક્ષ સંશોધન અને ઉપગ્રહ પ્રક્ષેપણ માટે કાર્ય કરે છે. ચલો વધારાના પ્રશ્નો સ્ટેટિક જીકે વિશે જોઈએ. તો ઈસરો દ્વારા બનાવેલ પ્રથમ ઉપગ્રહ કયો છે? જવાબ આવશે આર્યભટ્ટ. પણ મિત્રો તે લોન્ચ કરવામાં આવ્યો હતો સોવિયત યુનિયન દ્વારા, એટલે કે વિદેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારત દ્વારા બનાવેલ હતો. આ વાત ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 2, ઈસરો દ્વારા બનાવેલ પ્રથમ ઉપગ્રહ કયો છે? તો રોહિણી. આ બે પ્રશ્ન તમને સેમ લાગતા છે, પણ સેમ નથી, કેમ કે ઈસરો દ્વારા પ્રથમ બનાવેલો પરંતુ લોન્ચ કર્યો વિદેશ દ્વારા, અને ઈસરો દ્વારા બનાવેલ અને ભારતીય સિસ્ટમ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એ રોહિણી છે. પ્રશ્ન બે રીતે પૂછી શકે, બે ઓપ્શન પણ આપી શકે, પણ પ્રશ્ન જે રીતે પૂછવામાં આવેલો હોય તે રીતે તમે જવાબ આપી શકો. પ્રશ્ન 3, અંતરિક્ષ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 4, ભારતનો શૈક્ષણિક હેતુ માટેનો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો જવાબ આવશે એજ્યુસેટ. પ્રશ્ન 5, ભારતની પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કઈ છે? તો જવાબ છે IRS-1A. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ છે 23 ઓગસ્ટ. અત્યાર સુધી વિડીયોને મિત્રો લાઇક નથી કર્યો તો મિત્રો એક લાઇક કરી દો, તો મને પણ વિડીયો બનાવવા ગમે. તો ચાલો મિત્રો મળીએ આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.